ગુરુગાદી સારસાપુરી તરફથી કુલ્લે આપણે 3 ગૌશાળાઓનું આયોજન કરેલું છે. 3 અલગ અલગ ટ્રસ્ટ છે. 2 ટ્રસ્ટની ગૌશાળા ચાલુ, એક સતકેવલ ગૌશાળા ટ્રસ્ટ જેની ગૌશાળા ગુરુગાદીમાં વર્ષોથી ચાલે છે. બીજી એક ગૌશાળા અમારી મેઘરજ તાલુકામાં ચાલતી હતી, કૈવલ જ્ઞાન સેવા સમાજ ટ્રસ્ટ. એ ગૌશાળાને આપણે ત્યાંથી બંધ કરીને ગુરુગાદીમાં ચાલુ કરીએ છીએ. અને ત્રીજું ટ્રસ્ટ આપણું સપ્તમ કુબેરાચાર્ય સુવર્ણતુલા સ્મૃતિ ટ્રસ્ટ, જેના દ્વારા આપણી હોસ્પિટલ ચાલે છે, એના તરફથી એક ગૌશાળા જે આપણે અમરદાડમ ખાતે ચલાવવાના છીએ. અમરદાડમ ગીર ગૌ સેવા એ નામથી આપણે અમરદાડમમાં એક ગૌશાળા ઊભી કરીએ છીએ. ગુરુગાદીમાં જે બંને ગૌશાળાઓ રહેશે એ કાંકરેજ ગાય નહીં રહેશે, એમાં માત્ર કાંકરેજ ગાય જ રહેશે. અને અમરદાડમ ખાતેની જે ગૌશાળા છે એમાં ગીર ગાયો રહેશે. બંને જગ્યાએ આપણે 50-50 ગાયોનું ગૌ સદન બનાવીએ છીએ. એક એવી લાંબુ મકાન જેમાં બંને બાજુ 25-25 ગાયો રહે, વચ્ચે મોટી જગ્યા જેમાંથી ઘાસ નાખવા માટેની ટ્રોલી આવે. આપણે આ ઘાસ નાખવાની ટ્રોલી સ્પેશિયલ બનાવી છે, ઓર્ડર આપ્યો છે. જનરલી ટ્રોલીઓ તમે જોઈ શકો પાછળથી આમ હાઇડ્રોલિકથી ઊંચી થઈ જાય, પાછળ બધું પડી જાય, જે કંઈ સામાન ભર્યો હોય, માટી હોય, ખાતર હોય, ઘાસ હોય. પણ આ ટ્રોલી આપણે બનાવીએ છીએ સાઈડમાંથી હાઇડ્રોલિક થાય, કે ઘાસ નાખતી ટ્રોલી આવે એટલે વચ્ચે ના નાખે, સાઈડમાં નાખે, જ્યાંથી માણસ ધકેલી અને ગમણમાં પાડી દે. એવી સાઈડવાળી હાઇડ્રોલિક ટ્રોલી, અને બંને બાજુ હાઇડ્રોલિક થઈ શકે. આમ આવતી હોય તો આ બાજુની ગાયો નાખી જાય, પછી પાછી બહાર નીકળીને ફરીને આવતા આ બાજુની ગાયો નાખી છે. એવી સ્પેશિયલ ટ્રોલી આપણે બનાવડાવી છે. એ 50 દૂધવાળી ગાયો, એની સાથે એના વાછડા, એ આખા એક જ યુનિટમાં રહે. એવું 50-50 ગાયોનો 3 યુનિટ આપણે બનાવીએ છીએ. એક યુનિટ સતકેવલ ગૌશાળા માટેનું, બીજું યુનિટ કૈવલ જ્ઞાન સેવા સમાજ ગૌશાળા માટેનું, આ બંને સારસાપુરીમાં હશે. અને ત્રીજો યુનિટ એ અમરદાડમ ખાતે. આ પૂર્ણ સુવિધાવાળું યુનિટ બનાવવાના છીએ આપણે. ગાયો છૂટી જ રહે, એને ખાવાનું થાય ત્યારે શેડમાં આવે, વરસાદ તડકો લાગે ત્યારે શેડમાં આવે, એને દોહવાની થાય ત્યારે આપણે શેડમાં લઈ આવીએ. બાકી ખુલ્લામાં ઝાડ નીચે બેસે, ગરમી ના લાગે એના માટે ગૌસદનમાં આપણે સિમેન્ટના પતરા મારતા હતા, પણ સિમેન્ટના પતરામાં વાંદરાઓની કૂદાકૂદ થતી હોય છે એટલે ભાગવાના પ્રશ્ન બહુ રહે છે. લોખંડના પતરા ગરમી લાગે એટલે પફ શીટ, સેન્ડવિચ ટાઈપના પતરા આવે. નીચે મેટલનું પતરું હોય, ઉપર મેટલનું હોય, અને વચ્ચે 40 mm નું થર્મોકોલ જેવું ભરેલું હોય, એટલે ગાયને ગરમી ના લાગે. એમાં પંખાની પણ સુવિધા કરીશું. ફુવારાથી જ ગાયને ધોઈ શકાય, નવડાવી શકાય એવી વ્યવસ્થા પણ કરીશું. એની સામે જ ગોપાલોને રહેવાની વ્યવસ્થા. એટલે આવા 3 ગૌ સદન આપણે બનાવવાના છીએ.
હવે જે ભાઈઓ પૂછે છે કે અમારે કંઈક દાન આપવું છે, તો આ ગૌ સદન બાંધકામ માટે આપણે દાન આપી શકીએ. આના માટે કોઈ રકમ ફિક્સ કરી નથી. જેને જે ઈચ્છા હોય તે લખાવી શકે. કે રકમ ફિક્સ કરીએ તો અમુક લોકો માટે રિઝર્વેશન થઈ જાય. એથી નાના માણસો હોય એના માટે તકલીફ થાય. હા, એવું નક્કી કર્યું છે કે એક ગૌ સદનનો ખર્ચ લગભગ 20 લાખની આજુબાજુ છે. એટલે કોઈ વ્યક્તિ 50% ઉપર એટલે કે 11 લાખ રૂપિયા આપે તો આપણે ગૌ સદન ઉપર એ વ્યક્તિનું નામ ફલાણાભાઈ ગૌ સદન, એ જે 150 ફૂટ લાંબો શેડ બનવાનો છે, એ 150 ફૂટ લાંબા શેડની બાજુ બંને બાજુ એન્ટ્રન્સ રહેવાના અને સુંદર કલાકૃતિથી બનાવવાના છીએ. બંને જગ્યાએ બંને બાજુ સ્ટીલના લેટર્સથી અક્ષરથી આપણે દાતાનું નામ લખી શકીએ. ફલાણાભાઈ ફલાણા ગૌ સદન, 2 નામ લખી શકાય ત્યાં. પછી વધારે કે ભાઈ હસ્તે 2 દીકરાઓ હોય 2 વહુઓ હોય તો એની તકતી આપણે અંદર મારી શકીએ. ત્યાં માત્ર આટલું નામ લખી શકીએ. એટલે એવા અમરદાળમ ખાતે કોઈને ગૌ સદનમાં 11 લાખ આપવા હોય, કોઈ નામ તકતી મૂકીને, તો એ પણ કરી શકે. સત્યવલ ગૌશાળાના ગૌ સદનમાં આપવું હોય તો એ પણ થઈ શકે. અને કૈવલ્ય જ્ઞાન સેવા સમાજના ગૌ સદન માટે આપવું હોય તો એ પણ થઈ શકે. એ સિવાય બાંધકામ માટે એમાં તકતી નેમ પ્લેટ લગાવીશું. અમે કોણ કોણ દાતા આવ્યા છે એમના 51,000 થી ઉપરની રકમની નેમ પ્લેટ લગાવીશું. એટલે ગૌદાતાઓનું પણ એમાં નામ આવશે. એક ગાય માટે એમણે દાન કર્યું છે. એ રીતે કે 51,000 થી ઉપરની જે રકમ હોય એ બધાનું નેમ પ્લેટમાં ગૌશાળા ખાતે અમે નામ મૂકીશું. આ ગૌશાળા દ્વારા ગાયોની તો સરસ રખરખાવ થશે. અમે એના માટે તમે જુઓ, દાણની આપણી પોતાની જ ફેક્ટરી ઊભી કરી છે, ચાલુ પણ કરી દીધી છે. કે પૌષ્ટિક આહાર ગાયોને આપવો. જે કોઓપરેટિવનું જે દાણ આવે છે એમાં હવે પેલા જેવી ગુણવત્તા રહી નથી, કે વહીવટદારોમાં ગુણવત્તા નથી. એટલે આપણે આપણું જ દાન એમને મળે. એ જ પ્રમાણે મોટા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા, એ રીતે મોટા પ્રમાણમાં લીલું ઘાસ કપાય એની વ્યવસ્થા, ગોડાઉનની વ્યવસ્થા, આ બધું જ કાર્ય ગૌશાળાનું બાંધકામ માટે જરૂરી છે. એટલે જેમને જેમને ગૌ સદનના બાંધકામ માટે અને ગૌશાળાના અન્ય ઉપયોગ માટે, જેમ દાખલો આપું કે અમે દાણનું યુનિટ ઊભું કર્યું, 1 કલાકે 500 કિલો દાણ મિક્સ કરી ભરડીને બનાવે. આપણે પેલું પેલેટ નથી બનાવવાના, ભૂકો રાખવાના છીએ. એ યુનિટ આપણું 4.5 લાખમાં તૈયાર થયું. એવું જ કોઈ ચાફ કટર, અમે કહ્યું તેમ ટ્રેક્ટર ટ્રોલી, આ ટ્રોલીને અમે જે ઓર્ડર આપ્યો એનું કોટેશન આવ્યું અમારી પાસે 1,35,000નું. તો આ બધા ગૌશાળાના કાર્યો માટે. અને આનાથી માત્ર દૂધ જ આપણે ઉત્પાદન કરવાના એવું નથી. જે ઓર્ગેનિક
સજીવ ખેતીનો જે આપણો પ્રોજેક્ટ છે એના માટે વર્મી કમ્પોઝ, બીજા પણ જીવામૃત અને એમાંથી જે કંઈ ઓર્ગેનિક ખેતીમાં કામ લગતી તમામ ચીજો આપણે બનાવવાના છીએ. જે નાના નાના ખેડૂતો હોય કે જે ગાય ન રાખે પણ એમને ગૌમૂત્રની જરૂર પડે, એમને જીવામૃતની જરૂર પડે, એવા લોકોને આપણે બહુ જ નજીવા મૂલ્યે, રાહત મૂલ્યે આપણે ઉપલબ્ધ કરાવીશું. કારણ કે કોઈને આપણે ઈચ્છીએ છીએ કે બધા લોકો સજીવ ખેતી કરે, પણ એના માટે એમને જે જોઈએ મટીરિયલ એ ના મળે, તો એને પણ આપણે ઉપલબ્ધ કરાવીશું. તો આ પ્રમાણે 3 ગૌસદન બને છે. એમાં કોઈને પોતાનું નામથી આખું ગૌસદન બનાવવું હોય તો, એ સિવાય અન્ય સાધન સામગ્રીની બાંધકામ માટે જેમની જે ઈચ્છા હોય તે આ 3 યુનિટમાં પોતાનું દાન લખાવી શકે. અને આના માટે કોઈ રકમ ફિક્સ નથી. 1100 થી લઈને 1100 ન્યૂનતમ રાખ્યું છે આપણે. તમારે પોચોનો બનાવવાનો ખર્ચો વધી જાય. બાકી કંઈક પણ અમારે 25 આપવી હોય તો તમે ગૌદાનની પેટી મૂકવાના છીએ. ગૌદાન માટેની પેટી તમે જોયું 2-4 નવી આવી ગઈ, નજર પડી તમારી? એના માટે જ આવી છે. બધું આગળતરું આયોજન છે. ઊંઘમાંથી ઉઠીને કર્યું એવું નથી. એટલે એવા લોકો પોતાની મુઠ્ઠી વારીને ગૌદાનની પેટીમાં નાખી શકે. જેમને પાકી પાવતી જોઈતી હોય 1100 થી ઉપર આમાં દાન કરી શકે. તો આ ગૌશાળા માટેનું કાર્ય છે. હું માનું ગૌદાન તો એક મોટી રકમ હતી, લાખ રૂપિયા બધા પહોંચી ના વળે, પણ આ દાનમાં તો કોઈ બાકી ના રહી શકે. મોટા ભાગના લોકો આમાં પોતાની સેવા નોંધાઈ શકે. અને આના વડે આપણે ખૂબ મોટું કામ કરવાના છીએ. લોકો માટે કામ કરવાના છીએ, આરોગ્ય માટે કામ કરવાના છીએ, સર્જનાની બનાવેલી જીવસૃષ્ટિ માટે કામ કરવાના છીએ. માત્ર ગાયોને જીવાડવા પૂરતું નહીં. ગાયોને આપણે એટલા માટે જીવાડવાના છીએ કે એ ગાયો માણસોને જીવડાવશે, મનુષ્યને રોગમુક્ત કરશે. એટલે ગાય પણ રોગમુક્ત હોવી જોઈએ, ગાય તંદુરસ્ત હોવી જોઈએ. એટલે ગાયોના દૂધ ઉપર, દૂધ તો આવવાનું છે, મળવાનું છે, સારું જ મળવાનું, સારું ખવડાવશે એટલે દૂધ આવવાનું છે. પણ દૂધ કરતાં વધારે ગાયના ગોબર અને ગૌમૂત્ર વધુ ઉપયોગી બને એના ઉપર આપણો દ્રષ્ટિ છે. તો આ ગૌમૂત્રનો અર્ક બનતો હોય છે તો કહેવાય તંદુરસ્ત ગાયનો અર્ક. ઘણા લોકો ગૌમૂત્રનો અર્ક ગૌમૂત્ર કરે છે. ગમે તે ગાયનું ગૌમૂત્ર આયુર્વેદે બહુ સ્પષ્ટતા કરી છે કે કેવી ગાયનું ગૌમૂત્ર તમને વધારે ફાયદો કરશે. એનું આયુર્વેદમાં ડેફિનેશન કરેલું છે. ગાય તંદુરસ્ત હોવી જોઈએ, નિરોગી હોવી જોઈએ, સ્વસ્થ હોવી જોઈએ, પ્યોર ભારતીય નસ્લ હોવી જોઈએ. અને એમાં પાછી એ વાત કરવામાં આવી છે જે તે પ્રદેશમાં જે તે પ્રદેશની થતી નસ્લ એને કોંકરેજ અને ગીર એ ગુજરાતની પ્રજાતિ છે. જો ગુજરાતમાં ગૌશાળા કરો તો આ 2 ગાયોનું જ મહત્વ છે અને આ 2 ગાયો જ હોવી જોઈએ. હરિયાણા પંજાબ કહો તો શાહીવાલ, રાઠી. તો જે પ્રદેશમાં જે ગાય તેનું જ તે પ્રદેશના લોકોએ એના ગૌમૂત્રનું વગેરેનું સેવન કરવું. ઇવન વનસ્પતિ માટે પણ એવું કહેવાયું છે. હર્બલ મેડિસિન
વનસ્પતિની ઔષધિ પણ તમે જો વાપરતા હોવ કે દાખલા તરીકે ખાંસી કફ માટે અરડુસી, તો ગુજરાતમાં તમે હો તો ગુજરાતમાં જે પ્રદેશમાં રહો છો તે વિસ્તારની ઉગેલી અરડુસી તમારા આરોગ્ય માટે વધુ લાભદાયી છે. પછી હિમાલયમાંથી અરડુસી તોડી લઈને આપણે વાપરીએ તેને આયુર્વેદ ના પાડે છે. એટલે કોઈ પણ ઔષધિ, એમ ગાયનું પણ છે. તો આ કાર્ય માટે આપણે આ ગાયોનું કાર્ય ઉપાડ્યું છે. જેમની જે ઈચ્છા હોય તે ચોક્કસ પોતાનું દાન આમાં આપી શકે. અને હું ઈચ્છું છું કે આ સેવામાં કોઈ બાકાત ના રહે એવું ચોક્કસ વિચારજો.